કેસરી સિંહ સ્વરૂપ ભૂલાયો, અજા કે રે સંગે અજા હોઈ રહીયો, ऐसे भरम में जीवन को भुलायो, भरम सब छोड़ी भाई अली अली करना, भी अली ने होय से बियाली, ऐसा वचन तमे दिल माहे धरना, ऐसा वचन तमे दिल माहे धरना, भरम सब छोड़ी भाई अली अली करना. હવે મેં આ ગિનાન જે સિલેક્ટ કર્યું છે તો એના અંદર લગભગ બુકોના અંદર બહુ મોટો ગંભીર ફેરફાર છે અને એકચ્યુઅલ શું છે એવું તમને બતાવું. તો આ રાગ બી થોડો મારો અલગ પડે છે બીજાઓ કરતા, પણ લગભગ સેમ જેવો છે પણ થોડો ડિફરન્ટ છે. પણ આ જેટલા બી રાગો હું બોલું છું ને એ બધા માટે મૌલાની મહેરબાની. હંમેશા મોટા દુઓ તો મૌલા મુર્તઝાની છે, સર્વે વખાણ અલ્લાહ માટે છે, સગલી મખલુકાતનો પરવદિગાર છે. અમુક લોકોએ મને કીધું છે કે તમારા રાગ થોડો ડિફરન્ટ છે, પણ મેં કીધું કે લાગ્યું કેવું કે બહુ સારું લાગ્યું. તો લગભગ આજ સુધી કોઈ એવું નથી કીધું કે સારું ના લાગ્યું, બહુ સારું લાગ્યું. તો લાગ્યું ને જે અસર કર્યું ને એ ભાવના છે, એ મહત્વની છે. એ જી મુર્શિદ કામિલ કો સંગ કરીએ, आगे विद्या अविद्या सब जाए विसरिए, तब तो सूझे दिल की गाली, भरम सब छोड़ी भाई अली अली करना, है भी अली ने होय से बियाली, ऐसा वचन तमे दिल माहे धरना, ऐसा वचन तमे दिल माहे धरना, भरम सब छोड़ी भाई अली अली करना. અગર આપણે બરાબર આપણા ઇલ્મ મિજાલિસના અંદર ધ્યાન છે અને આ રૂહાનિયત જે મૌલા આપણને આપવા માંગે છે એ ઇલમનું જે બાતુના પર હૃદય સુધી પહોંચી ગયું છે, તો આ જ્ઞાન સાંભળતા આપણને ખ્યાલ આવવો જોઈએ કે મુર્તઝાલીએ નમાઝની વખતે ફરમાયું ખુદા છું ખુદાયા, અને આ હકીકત છે હું તારો આશક છું અને મોમન અને મુર્શિદ ક્યારે પણ જુદા નથી. તમે અને અમે એક જ છીએ, હંમેશના માટે એક જ છીએ. સમજ દરિયા દરિયા શોધે, એ સારી ચીજો આપણા હૃદયના અંદર બોલાવી જોઈએ. એક જગ્યાએ મૌલાના રૂમીએ બધી અલગ 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 ખુદાની મોહબ્બતની વાતો કરી છે, પછી કીધું છે કે અગર આ ચીજો આ ઇલમ તારા હૃદયના અંદર સતત બોલાવવાનું શરૂ થઈ ગયું તો સમજજે કે આ ઝરણું છે ને આ પાણી એ તારા હૃદયના અંદરથી ફૂટી રહ્યું છે અને નિરંતર ફૂટી રહ્યું છે, કદી બંધ ના થાય એવું. તો મુર્શિદ કામિલ કો સંગ કરીએ આવે તો લગભગ બુકોના અંદર શું છે, આવે અવિદ્યા અને અવિદ્યા સબ જાય વિસરીએ. અવિદ્યા નથી આવવાની છે, અવિદ્યા એટલે અજ્ઞાન એ નથી, આવે વિદ્યા. દિલના અંદર ઇલમ ઉતરે છે, અમારા ફરમાન તમારા રૂહને પહોંચાડો એ મોટી ચીજ છે. અને શું જતું રહે છે, અવિદ્યા સબ જાય વિસરીએ. જે આપણે કેસરી સી છે, ગીતાના અંદર સ્વરૂપ છે, જે રીતના ખ્વાજા શબ્દોનું ખોજા થઈ ગયું સ્વરૂપ, પણ એકચ્યુઅલ વર્ડ છે સ્વરૂપ. સ્વ એટલે પોતે, રૂપ પોતાનું રૂપ. જે કેસરી સિંહ પોતાનું રૂપ છે એ ભૂલી ગયા છે અને આ બદામાલના અંદર દુનિયાની મોહબ્બત, મોટાઈ, ફિકર, ચિંતા, ડર, ભય, જાહેરી ખ્યાલોના અંદર પોતાને અજા બકરા સમજી બેઠા છીએ, ઘેટા બકરા સમજી બેઠા છીએ. એ અવિદ્યા જતી રહે છે. ક્યારે જાય છે, જ્યારે આવે વિદ્યા, અને અવિદ્યા સબ જાય વિસરીએ. તો લગભગ બુકોના અંદર છે આવે અવિદ્યા. આવે અવિદ્યા નથી, ઓરિજિનલ છે આવે વિદ્યા અને અવિદ્યા સબ જાય વિસરીએ.
જે માટે કલામમાં બોલે પ્રમાણે કે દિલ રોશન હોવે નૂર નુરાની, જો પહેલે ગુના સ્યાહીથી રંગા, જે ગુના સ્યાહીથી રંગાયેલું હતું એ હવે નૂરથી રોશન થઈ ગયું. તો આ ગિરનારનો રાગ બી મારો થોડો અલગ છે, કારણ કે જે સિદ્ધપુર અને બોમ્બે બોલાતો હતો એના કરતા અમેરિકાના અંદર એ રાગ થોડો અલગ બોલાય છે. તો શું ગિરનાર છે, તો હું આ ગિરનાર આ રીતે બોલું છું. એ જે સામી તમારી વાડી માહે ગુર પીરમાં સિંચણ હાર નવે ખંડે મેં સિંચારો પ્યાર સામી સિંચે અનંત અપાર. તો આજે મારો થોડો રાગ આ ગિરનારનો થોડો ડિફરન્ટ છે, પણ સિદ્ધપુરના અંદર અને બોમ્બે બોલાતો એ જ રાગ હું હજુ બી બોલું છું. એક મિનિટ. પછી એક આ ગિરનાર છે, તો એ તો મારો રાગ એકદમ અલગ જ છે, પણ સિદ્ધપુરના અંદર આ રાગ બોલાતો હતો ને એ રાગ મેં બોમ્બેના અંદર બી નથી સાંભળ્યો. અહીંયા તો બોલાતો જ નથી એક રાગ, પણ સિદ્ધપુરના અંદર આ જ રાગ બોલાતો હતો. એ રાગ આ છે. અવ મારા સ્વામી રાજા ઓ ધર્મી રાજા તેરે નામ સુમરો મનડો બાંધો, તેરે નામ સુમરો મનડો બાંધો. ઓ જીરે ઘડમાંડિયો રે એડા રૂપયે બાગ. અવ મારા સ્વામી રાજા ઓ ધર્મી રાજા તેરે નામ સુમરો મનડો બાંધો. અને આ ગિરનારના અંદર મારી ફેવરેટ ગિરનારની કડી છે. જીરે વીરા પુરખ સુજાણી શાહની સેવા કરીયો રાતિયું કરીયો સુજાગા. ખાલી સદૈન સાહેબે લગભગ 350 ગિરનારની રચના કરી છે, પણ મારા ધ્યાનમાં આવ્યું છે એના અંદર 2 ગિરનારના અંદર ખાલી સદૈન સાહેબે ફરમાવ્યું કે ગિરનાર મીઠડા લાગ્યા. એક તો આ ગિરનારના અંદર અને એક તો સામી રાજુ આવે જંગી ઢોલ વજરાવે. જીરે તીરા સદર દિન
જ્ઞાન મિઠડા તો લાગા, એ જ્ઞાન મિઠડા તો લાગા. આવો મારા સ્વામી રાજા, ઓ ધર્મી રાજા, તેરે નામ શું મોરો મનડો બાંધો. તો હું આજ રાગ બોલું છું. સિદ્ધપુરના અંદર મેં સાંભળ્યો તો બચપનના અંદર, અને હું સિદ્ધપુરના અંદર બોલતો તો એ જ હું રાગ બોલું છું. મુંબઈ આવીને કે અમેરિકા આવીને મેં મારો રાગ ચેન્જ નથી કર્યો. તો લોકો તો રડે છે આ રાગ સાંભળીને, મારી સામે બેઠા તો લોકો રડે છે. તો હું જયારે મુંબઈ હતો, એક કિલોમીટરના ભાઈ હતા, તો એ મને બહુ મોહબ્બત કરતા હતા. મેં એમને કીધું કે હું ગિનાન બોલું ત્યારે મહેરબાની કરીને મારી સામે નહીં બેસતા, નહીં તો હું ગિનાન પૂરું નહીં કરી શકીશ, હું રડવા લાગીશ માઇક પર. અહીંયા જે લોકો પાકિસ્તાનથી કે આફ્રિકાથી કે ક્યાંય કોઈ જગ્યાએ બી છે, ઇન્ડિયાના અંદર કાઠિયાવાડથી છે કે કચ્છમાંથી છે કે સાઉથ ગુજરાત, અમદાવાદ, બરોડા, સંજાણ, વાપી એ સાઈડથી છે કે મુંબઈથી છે, તો આપણને બધાને ખબર છે કે આશાજી જે ગિનાન છે એ બધી જગ્યાએ આ રીતે નતું બોલાતું. અમેરિકામાં અલગ રીતે બોલાય છે, રાઈટ? અમેરિકાના શું બોલાય છે? મને બી નથી આવડતું, બોલું છું તો એમ થોડું લંબાઈને બોલાય છે, આશાજી એમ બોલાય છે, રાઈટ? પણ આપણને ખબર છે કે ઇન્ડિયામાં કેવી રીતે બોલાતું. તો ઇન્ડિયામાં આ રીતે બોલાતું, આશાજી જુગપતિ જુગનાથ શ્રી ઇસ્લામ શાહ, હમ મન તેરે ઉમાયોજી, કાયમ સમીશા હંસાજીના રાજા, જંપુદીપ મેશા આવો, હરિયાનંતયા હરિયાનંતે જો અંત. તો આ રીતે અહીંયા આપણે અમેરિકામાં શું બોલે છે? આશાજી એમ બોલીએ છે, પણ આપણને બધાને ખબર છે કે ઓરિજિનલ રીતે નતું બોલાતું, બરાબર? તો બી આપણે સ્વીકારી લીધું છે, બરાબર? અને આ ગિનાન તો કોઈ બોલતું જ નથી. હું અહીંયા બોલ્યો તો એક બહુ મોટી ઉંમરના બુજુર્ગ છે, એને મને બહુ મુબારકી આપી કે કેટલા વર્ષો પછી આ ગિનાન સાંભળ્યું. લગભગ એ 75-80 વર્ષના છે કે વર્ષો થઈ ગયા આ ગિનાન સાંભળ્યું, અને તમે એ જ રાગમાં બોલ્યા કે અમે જે બચપનમાં રાગ બોલતા હતા. તો આ ગિનાન કોઈ બોલતું જ નથી. કલપ દંદુ કર રચિયો મોરે સામીજી, તૈયે ના હોતા ચંદો સૂરજ ન હોતા જી, ચંદો ને સૂરજ શામ મોરે નૂરે નિપાયાજી, તેજ ધરીને શામ મોરે હમ ચલાવ્યાજી, ધન હો કરણી મારા ગુરુજીની, ધન હો કીર્તાર પુરુષ, ધન ધન સ્વામી રાજા તેરો રાજ વિચલ વખાણીએ, જો તો કાયમ સ્વામી અંતરજામી, તેરો અંત શા તુહી જાણે. તો માશાલ્લાહ બહુ બ્યુટીફુલ રાગ છે. અને જે ભાઈએ મને કીધું એ તો એ સિદ્ધપુરના બી નથી,
એમનો જન્મ કદાચ કચ્છ યા સૌરાષ્ટ્ર કાઠિયાવાડમાં થયો હશે અને પછી પાકિસ્તાન ગયા હશે. તો એ કહેતા હતા કે બચપનથી તો આ રાગ પછી સિદ્ધપુર અને બીજી જગ્યાએ જ બોલાતો હતો, પણ આ જ્ઞાન તો કોઈ બોલતું નથી. મેં કોઈને બી આ જ્ઞાન બોલતા, મારા સિવાય કોઈને બોલતા આજ સુધી સાંભળ્યું નથી. એ જે કલપ ધંધુકાર, તો હજુ બી એક જ્ઞાન બોલવાનું દિલ થાય છે. તો પીર સદૈ સાહેબે બતાવ્યું છે કે આ કૃષ્ણ ભગવાન હતા, એ જ કરીમ હાજરી ઇમામ છે, એ જ શ્રી ઇસ્લામ શાહ છે. એ જી કાનજી રૂપે શાહ મોરે, કે કાનજી રૂપે શ્રી કૃષ્ણ ભગવાનના અંદર આ મારો મૌલા જ હતો, શ્રી ઇસ્લામ શાહ પોતે જ હતો, જેને જમનામાં જંપલાવ્યું હતું. એ જી કાનજી રૂપે શાહ મોરે, જમના જંપલાવ્યાજી, જમના જંપલાવીને શાહ મોરે, નાગ જનાથ્યાજી, નાગ નાથીને શાહ મોરે, કંસ જમાર્યાજી, કંસ મારીને શાહ મોરે, જંગ જીત્યાજી, ધન હો કરણી મારા ગુરુજીની, ધન હો કિરતાર પુરુષા, ધન ધન સ્વામી રાજા તેરો રાજ વિચલ વખાણીએ, જો તું કાયમ સ્વામી અંતરજામી, તેરો અંત શા તું હી જાણે. તો માશાલ્લાહ બહુ બ્યુટીફુલ જ્ઞાન છે. બ્યુટીફુલ એટલે સુંદર. બુદ્ધ નિરંજનના અંદર મૌલા માટે પીર સદરી સાહેબે શબ્દ વાપર્યો કે સુંદર. હવે આ પીર સદરી સાહેબનું જ્ઞાન છે, તો એના અંદર એક શબ્દ ઉમેરી દેવામાં આવ્યો છે, અને અહીંયા સિદ્ધપુરમાં કે મુંબઈના અંદર ક્યાંય બોલાતું નહોતું. અને આપણે જ્યાંથી બી અમેરિકામાં આવ્યા છીએ તો આપણને ખબર છે કે કોઈ બી જગ્યાએ નહોતું બોલાતું. કચ્છમાં, કાઠિયાવાડમાં કે અમદાવાદ, બરોડા, સાઉથ ગુજરાતના અંદર કે સિદ્ધપુરના અંદર કે પાકિસ્તાન કે આપણે ક્યાંયથી બી આવ્યા હોય આપણે આફ્રિકાથી, તો અહીંયા એ શબ્દ ઉમેરીને બોલાય છે અને કોઈ વિરોધ બી નથી કરતું. કાઉન્સિલ, તરીકા બોર્ડ કે નાઇટ સ્કૂલના ટીચરો કે એ ચીજ ઉમેરીને મૌલાની તારીફ જ છે, પણ એકચ્યુઅલ પીર સદૈ સાહેબે જ્ઞાન બનાવ્યું છે એના અંદર એ શબ્દ જ નથી, પણ લોકો બોલે છે. અને આમ ને આમ ચાલુ રહે છે તો પછી 25-50 વર્ષે તમે ઓરિજિનલ બોલવા જશો ને તો તમને લોકો કહેશે કે તમે ખોટું બોલી રહ્યા છો. એ કહેશે કે આમ છે, પણ એમ નથી. તો એ જ્ઞાન શું છે? એ જે તમકુ સદારે સો દિન બહોત જહુ વારે પિયા. તો આ બી રાગ અલગ બોલાય છે. હવે અહીંયા અમેરિકાના અંદર રિપીટ થાય છે. તમકુ સધારે સો દિન બહોત જહુ વારે પિયા, मैं देखूं तुम्हारी वाट रे, मेहरबान मेरे साहेब मेरे, દયાવંત મેરે. તો એકચ્યુઅલ જ્ઞાનના અંદર આટલું છે, સાહેબ મેરે, દયાવંત મેરે, મહેરબાન મેરે. પણ અહીંયા શું બોલાય છે? સિરજણહાર મેરે. તો એકચ્યુઅલ જ્ઞાનના અંદર સિરજણહાર મેરે છે જ નહીં, પણ બોલાય છે અને કોઈ વિરોધ બી નથી કરતું, અને કેવા જોઈએ તો કોઈ સાંભળતું બી નથી. યા શાહ તુજ બિના સો દિન જાવેંગે कैसा रे पियाजी. અને આ જ્ઞાન જે લોકોએ 1982 યા 3 ના અંદર સિલ્વર જુબિલીનો દરબારનો દીદાર જેને કર્યા હશે, તો એના અંદર કરીમ હાજરીમાં મોલાએ દીદાર ફરમાવીને, ફરમાન ફરમાવીને મોલા જયારે સીધાવી રહ્યા હતા, તો જ્ઞાન બોલાય છે કે જમાત ઉભી ના થઈ જાય. બરાબર. તો બાબુલ મિશનરી સાહેબે આ જ્ઞાન બોલ્યું, તો એના અંદર સૃજનહાર નતા બોલ્યા,
સાહેબ મેરે, દયાવંત મેરે, મહેરબાન મેરે. અને મૌલાજી રેડ કાર્પેટ થી અલગ અલગ જગ્યાએથી મૌલાએ કદમ મુબારક ફરમાવીને બહુ લાંબુ મૌલાએ કદમ મુબારક ફરમાવી વોક કર્યું. અને એકદમ પેન્ડોલની જયારે કિનારે આવી ગયા ને બહાર જવાને, ત્યારે આ ગીતાન બોલાણું. જૈસા મેં જાનતી તો ચલને ન દેતી પિયા, ऐसा मैं जानती तो चलने न देती पिया, मैं भी चलती तुम्हारे साथ रे, मेहरबान मेरे साहेब मेरे, दयावंत मेरे, या शाह तुझ बिना 100 दिन जावेंगो कैसा रे પિયાજી. સાહેબ મેરે, દયાવંત મહેરબાની કીધું, પછી કીધું કે પિયાજી. તો બાબુલ મિસ્ત્રી સાહેબ એટલું પ્યારથી, એટલું રાખથી સારા અવાજના અંદર ગિના બોલીને જમાત એટલો બુલંદ અવાજે સાથ પુરાવ્યો. તો જેને દીદાર દરબારના કર્યા હશે ને યાદ હોય તો તમને, તો મૌલા હવે સીધાવાના પેન્ડોલના કિનારે આવી ગયા હતા. અને આ જયારે ગિનાને એટલી મોહબ્બતથી બોલાણું ને કે ऐसा मैं जानती तो चलने न देती पिया, मैं भी चलती तुम्हारे साथ. તો મૌલા પાછા પેન્ડોલમાં અંદર આવી ગયા અને તખત પર બિરાજમાન થઈ ગયા. અને પૂરું જ્ઞાન બોલાવવાનું પછી મૌલા સીધા આવી ગયા. તો આની સાથે જૂની જૂની યાદો છે, બહુ બ્યુટીફુલ. કદાચ તમે ના સાંભળ્યું હોય એવી ચીજો બી હું તમારી સાથે શેર કરી રહ્યો છું. અચ્છા, હવે આપણે ચલો પાકિસ્તાનમાં રહેતા હોય તો આપણને બહારનું છે કે મુસ્લિમ કન્ટ્રી છે, ના બોલાવવું જોઈએ. પણ આ જ્ઞાન તો અહીંયા બોલવાની જ મના ફરવામાં આવે છે. અહીંયા તો આપણને શું વાંધો છે? અને બોલી મિસ્ટર સાહેબે બી કીધું છે વાઇડના અંદર કે ભાઈ અહીંયા શું બોલવાના વાંધો છે? ત્યાં તમે ના કે ના બોલવું જોઈએ, ના બોલવું જોઈએ, આમ બોલવું જોઈએ. અહીંયા અમેરિકા, કેનેડા, યુરોપના અંદર, ન્યુઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા, અહીંયા શું વાંધો છે? તો એ જ્ઞાન શું છે કે આ જ્ઞાન ના બોલવું જોઈએ એ છે. તો અત્યારે તો ઘણા લોકોને આ જ્ઞાનની ખબર જ નથી. એક ભાઈ ઇન્ડિયાના અંદર જન્મેલા અને લગભગ 45 વર્ષની ઉંમર છે. મેં એમના જ્ઞાન સંભળાવ્યું કે મેં કદી સાંભળ્યું નથી આ જ્ઞાન. અને ઇન્ડિયાના અંદર તો હમણાં તમે સાંભળશો, તમે બધા કહેશો કે આ જ્ઞાન તો બહુ બોલાતું. અને અમારે સિદ્ધપુરના અંદર તો સાલગીરી, ઇમામ બર્થડે, નવરોજ, એના અંદર છે ને એક નાનું આપણે હાથના અંદર એવું એક વાસણ હતું અને એના અંદર ગુલાબ જળ ભરવામાં આવતું હતું. અને જયારે આવતું ને કે છાટણા છંટાય તો મૌલાના ફોટો મુબારક પર છાંટવામાં આવતું. એ જ્ઞાન બોલાય જમાતના અંદર અને જમાત બધી જ્ઞાન બોલાવે ને એક વોલેન્ટિયર ઉભો થાય અને એ મૌલાના ફોટો મુબારક પર ગુલાબ જળ છાંટે, પછી મુખ કામડિયાના મોઢા પર છાંટે, અમલદારો પર છાંટે, આખી જમાત પર છાંટે અને આખું જ્ઞાન બોલાતું હતું. તો ઘણા લોકોને ખબર હશે સિદ્ધપુર અને સિદ્ધપુરના બધા ગામોમાં આ રીતે થતું હતું. એ જ્ઞાન શું છે? પહેલા કરતા જુગ માહે સોના ના રે ઘટ શાહના, સોના ના રે પાટ, સોના ને સિંહાસન બેઠા શ્રી નરસંગજી રાય, ગુરુ બિરમાજીની આરતી ને ચમરા ઢળાય, કેસર ને કંકુના શાહને છાટણા છંટાય. તો આગળ જ્ઞાની કરી છે કે પહેલા યુગમાં સોનાના ગઢ, પછી જે બીજા ત્રેતા યુગમાં રૂપાના ગઢ અને રામચંદ્રજી બેઠા, અને ત્રીજા દુઆપુરમાં ત્રાંબાના ગઢ અને શ્રી કરશનજી રાય, કૃષ્ણ ભગવાન. તો બધું આપણી રૂહાનિયત કેટલી નીચે ઉતરતી જાય છે. તો પહેલા સોનાના મૌલાની જે તખત હતું સોનાનું હતું, પછી રૂપાનું ચાંદીનું થયું, પછી ત્રાંબાનું થયું, અને પછી પીર સદરીન સાહેબે કીધું આજથી 700 વર્ષ પહેલા, આજ કલ જુગ માહે માટી ના રે ઘટ શાહના, માટી ના રે પાટ, માટી ને સિંહાસન બેઠા શ્રી નકલંકી રાય, ગુરુ નબી મોહમ્મદ ની આરતી ને ચમરા ઢળાય, કેસર ને કંકુના શાહને છાટણા છંટાય, પીર સદર દિનની આરતી ને ચમરા ઢળાય,
કેસર ને કંકુના શાહને છાટણા ચંતાય. તો આના સાથે હું તમને જે ટ્રેડિશન ચાલતી હતી સિદ્ધપુરના અંદર એ બીજી જગ્યાએ નહોતી ચાલતી. અને સિદ્ધપુરના અંદર અલગ રાગો બોલાતા હતા અને આ બધાની સાથે કેવી હિસ્ટ્રી જોડાયેલી છે, જે મેં તમને સિલો જુબીલેના દરબારના દીદારની વાત કરી કે જમાત એટલી મોહબ્બતથી ગિનાન બોલ્યું તો મોલાથી રહેવાનું નહીં, તો મોલા પાછા તખત પર આવીને બેસી ગયા. તો એક બીજું બી જ્ઞાન છે, તો આગળ આવશે પછી. તો આ જીરેવાલા જ્ઞાનની આપણે આગળ વાત થઈ ગઈ છે. તો જીરેવાલા સદગુરુ સાથે ગોઠડી કી છે. તો એના અંદર બી ઘણા બધા શબ્દોના અંદર ફેરફાર છે કે જીરેવાલા દેવ જુગવતમાં તો અત્યારે બોલાય છે અલી નબી દીઠા, પણ ઓરિજિનલ શબ્દ છે પરિબ્રહ્મ દીઠા. તો અલી નબી કહીએ છીએ તો બે નૂરની વાત કરીએ છીએ આપણે. અલી નબી બંને એક જ છે, પણ શાહપીરની વાત કરીએ છીએ. અને પરિબ્રહ્મ જે ઓરિજિનલ શબ્દ કહીએ છીએ તો એક જ, જે આદ નિરંજન નિરાકાર, નહીં રંગ નહીં રૂપ, અલખ અનામી, એ મૌલાના રૂપની આપણે વાત કરીએ છીએ. બરાબર. અને આ જ્ઞાનના અંદર સોહોદેવ નથી બોલાતું. તો જે પીર સદરી સાહેબે આ જ્ઞાનના અંદર પોતાનું નામ પીર સદરજી નથી આપ્યું. તે વાલા કહે ગુર સોહોદેવ, અમને શ્રી હરિ મળ્યા. તો એક ટાઇટલ હતું પીર સદરી સાહેબનું, ગુર સોહોદેવ. તો એમ કહેવાય છે કે પીર સદરી સાહેબે હિન્દુસ્તાનના ગામોમાં ફરતા ફરતા બનારસ, જે રાજા હરિશ્ચંદ્ર તારારાણી જ્યાં રહેતા હતા, જે કાશી બી કહેવાય છે, બનારસ કહેવાય છે, અને ત્રીજું નામ છે વારાણસી, જે ઇન્ડિયાના ઉત્તર પ્રદેશમાં છે. તો ત્યાં પહોંચ્યા અને ત્યાં પીર સદરી સાહેબે બીજા જે હિન્દુ જે પંડિતો હતા એમની સાથે આધ્યાત્મિક ચર્ચા કરી અને એ લોકોને પરાસ્ત કર્યા. પીર સદરી સાહેબે ઇલ્મ જ્ઞાનની ચર્ચાના અંદર એ લોકોને હરાવ્યા અને એ લોકો પીર સદરી સાહેબથી એટલા ઇમ્પ્રેસ થયા કે એ લોકોએ બધા પંડિતોએ મળીને પીર સદરી સાહેબનો સત્કાર કર્યો અને એમને હાર તોરા કર્યા અને એમની બહુ ઇજ્જત કરી. અને પીર સદરી સાહેબને નામ આપ્યું એમણે સોહોદેવ. 100 એટલે 100 દેવ, કે તમે 100 દેવોના બરાબર છો, એવો એમને ટાઇટલ આપ્યો. અને એ ટાઇટલ પીર સદરી સાહેબે અહીંયા વાપર્યો કે જીરેવાલા ગુરુ સોહોદેવ, પોતાને ગુરુ સોહોદેવ કીધા. અહીંયા પીર સદરજી શબ્દ નથી વાપર્યો, ગુરુ સોહોદેવ અમને શ્રી હરિ મળ્યા. બીજું જ્ઞાન છે જે ગટપાતનું જ્ઞાન પર સવારે બોલાય છે. નિયાજી જે સતના સરોવર સરાસર ભરિયા, એવા અમી જલ ભરિયા સો આછા. આછા અહીંયા આશા છે. તો આશાજી કહે છે ને, તો એક મૌલાને માન આપીએ છીએ કે અમારી આશાઓ તમારી તરફ લાગેલી છે, તમે અમારી આશ છો. અને આછા બોલીએ છીએ ને તો સરસ, બ્યુટીફુલ એનો મતલબ થાય છે. જીરે સરોવરીએ ઓ વિરાસત ને સરોવરીએ. તો બોલાય છે શું બધી બુકોના અંદર? હે તારા, હેતા નથી, હે તરસ છે. હેત એટલે મોહબ્બત. હે તરસ પાળ વીરા ભાઈ તમે બાંધોજી. હે તરસ એટલે મોહબ્બત નો રંગ, પ્રેમ રસ અતિરસ મીઠડા. એ મોહબ્બતના રસની પાળ બાંધો, જેથી શેતાનનો ફરે એ અંદર ના આવી શકે. એ પાળ બાંધશો તો એ પાળી એ મોહબ્બતની પાળી કૂદીને શેતાન અંદર નહીં આવે. હે તરસ પાળ વીરા ભાઈ તમે બાંધોજી. હવે આ જે જ્ઞાન છે એ બી દેખો, જો હું કોઈનું નિંદા નથી કરતો પણ સત્ય વાત કહું છું. તો કોઈ બહાર જઈને મહેરબાની કરીને એમ ના કે કરીમભાઈ કે પેલું ક્રિટિસાઇઝ કરે છે, નિંદા કરે, એમ નથી કહેતો. તો મારું કહેવું એમ છે કે શું ચીજો ઓરિજિનલ છે, હિસ્ટ્રીના અંદર શું છે, શું બનાવો બનેલા છે, એ તમારી સમક્ષ મૂકું છું. તો આ જ્ઞાન બી બોલવાની ના પાડવામાં આવે છે. તો એના અંદર અમુક શબ્દો છે એટલા માટે, અને પીર સદરી સાહેબે કીધું છે કે અલ્લાહ એ જ ઇમામ, અલી અલ્લાહ છે એટલા માટે કદાચ ના પાડવામાં આવે છે.
મને એક વાતની બહુ નવાઈ લાગે છે કે આપણે ક્યાં બહાર જઈને શિયા સુન્ની મુસલમાનમાં કેવું છે, બાપના ઘરના અંદર બાપને બાપ કહેતા આપણને શરમ આવે છે? જમાત ખાનનું ખુદાનું ઘર છે, અલીનું ઘર છે, દરેક ઇમામ મૌલા મુર્તઝા અલી શાહ કરીમનું ઘર છે. તો આપણા ઘરના અંદર આપણે બાપ સાથે રહેતા હોય અને આપણે બાપને બાપ ના કહીએ તો કેટલી શરમ અને દિલગીરીની વાત છે. તો હાજર ઇમામના ઘરના અંદર જમાત ખાનાના અંદર આપણને અલી અલ્લાહ બોલતા શરમ આવે છે, અલી અલ્લાહના ગિનાન બોલતા શરમ આવે છે. કેટલી દિલગીરીની વાત છે. તો આ ગિનાન બી બોલવાની ના પાડવામાં આવે છે. અને ખૂબીની વાત તો એ છે કે અબુલ મિસ્ર સાહેબે કીધું હતું કે હઝરત ઇમામ આકા સુલતાન સાહેબની ડાયમંડ જુબલી હતી આફ્રિકાના અંદર. તો હઝરત ઇમામ આકા સુલતાન સાહેબ મને બોલાવીને, અબુલ મિસ્ર સાહેબ કે છે, મને બોલાવીને આ ગિનાન બોલાવ્યું હતું અને પૂરું બોલાવ્યું હતું. આગે પડો આગે કરી એમ કરી પૂરું જ્ઞાન બોલાવ્યું હતું. અને મેં જયારે આ ચીજ એક ભાઈને કીધી અહીંયા અમેરિકામાં, એક ભાઈ કે મને કે કરીમ તમને કદાચ ખબર નહીં હશે કે કરીમ હાજરીમાં મેં બી કે ડાયમંડ ઝુંપડીના અંદર આફ્રિકાના અંદર આ જ્ઞાન બોલાવ્યું હતું પોતાની હાજરીના અંદર. એ જ્ઞાન શું છે? એ જી અલ્લાહ એક ખસમ સબકા દુનિયા ઉસકી સારી अब चल नाम खुदा बंदा भणिए और सब मिटिया केरी बाजी इलाही भेद तंतव नाम लीजे अपने जीवड़े की चिंता रे मोमन भाई कीजिए अपने जीवड़े को तो चकना दीजिए इलाही भेद तंतव नाम जलीजे. તો આ હઝરત ઇમામ આકા સુલતાન કરીમ હાજરીમાં પોતાની ડાયમંડ ઝુંપડીના અંદર આ જ જ્ઞાન બોલાવ્યું હતું અને પૂરું બોલાવ્યું હતું. હવે મારું ગળું બી બેસી ગયું છે, ખાંસી બી આવે છે, તો કદાચ હજુ બી બહુ બધા જ્ઞાન છે અને ટાઈમ ઓછો છે તો કદાચ બધા જ્ઞાન તો રાખી નહીં બોલું, પણ આજે કદાચ આ વિષય પૂરો થાય. તો આના અંદર કેટલી બ્યુટીફુલ કર્યો છે એ જે નબી મોહમ્મદ બુજો ભાઈ તો તમે પામો ઇમામ, મુશરક મન તો કાફર કહીએ મોમન દિલ ફરમાન. એ જે લો કલમ में नित उठ देखिया तो एक को रदज किया ओमे मुकर दावे पड़िया सो लेखा रदज किया. એ જે जुमले फिरत से सुजदा किया आदम सुजदा लिया अजाजिल फरमान न मानिया सो लेखा रदज किया. એ જે 18 લાખ बरस की उम्रो उसको खालक दिया अनंत इल्म ने अनंत दौलत सो लेखा रदज किया. એ જે અજાजिल फिरस्ता बुजरक कहिए અને બુદ્ધિવંત કહીએ તેસા 36 કરોડ કિતાબ પડ્યા પણ ભીતર ભેદ ન પાયા. જે હિન્દુ કે ઘર બેટા હુઆ મુસલમાન. તો ઇબ્રાહિમ પૈગંબર માટે છે કે ઇબ્રાહિમ પૈગંબર નાની ઉંમરના અંદર એમના બાપા ગુજરી ગયા હતા અને એમના કાકા એમને મોટા કર્યા હતા. તો એ ઇબ્રાહિમ પૈગંબર પોતાના કાકાને બાપા જ કહેતા. તો એમના કાકા શું કામ કરતા કે મૂર્તિઓ બનાવતા, મડ કાદવની, મળની, માટીની, પથ્થરમાંથી, લકડામાંથી મૂર્તિઓ બનાવતા ને એને સિજદો કરતા અને મૂર્તિઓ વેચતા. તો ઇબ્રાહિમ પૈગંબરને આ પસંદ નહોતું નાની ઉંમર. અને એક વખત કહેતા કે કાકા શું છે તો કે આ ખુદા છે આપણો. તો ઇબ્રાહિમ પૈગંબર ના, કે મારો ખુદા આ નથી, આ તો તમે જાતે મૂર્તિઓ બનાવો છો, તમે એને સિજદો કરો છો, આવો ખુદા ના હોય. તો ઇબ્રાહિમ પૈગંબરના કાકા એમ કહેતા હતા કે તને ખબર ના પડે કે બધું આ પહેલેથી આમ જ ચાલતું આવે છે. તો આ છે ને જે વર્ષ કે આમ જ ચાલતું આવે છે એના અંદરથી આપણે બહાર જ નથી આવતા. ખુદાએ આપણને અક્કલ આપી છે એનો વિચાર નથી કરતા. એટલે આપણને આ નિરંજન નિરાકાર જે એક ખુદા છે, જે વાહિદ લા શરીક છે, એની સમજ નથી આવતી. જે અલગ અનામી છે, નહીં રંગ નહીં રૂપ, એ નિરંજન જે ખુદા છે લા, એની સમજ નથી આવતી. તો એક વખત એમના કાકા કદી બહાર નતા જતા, આ મૂર્તિઓની દેખભાળ રાખતા હતા. એક વખત એમને કોઈ ઇમરજન્સી આવી ગઈ તો બહાર ગયા. તો ઇબ્રાહિમ પૈગંબરને કીધું એમના કાકાએ કે જો ઇબ્રાહિમ તો બરાબર ધ્યાન રાખજે આ મૂર્તિઓનું, આને કઈ નુકસાન ના થાય ને કોઈ ચીજ ના થાય, બધું એઝ ઇટ ઇઝ રહે. તો ઇબ્રાહિમ પૈગંબર હા કાકા હું દેખરેખ રાખીશ. તો એ એમના કાકા બહાર ગયા તો ઇબ્રાહિમ પૈગંબરને મોકો મળી ગયો. તો ઇબ્રાહિમ પૈગંબરે એક કુહાડી લીધી અને બધી મૂર્તિઓ તોડી નાખી. અને એ કુહાડી પછી સૌથી મોટી મૂર્તિ હતી ને એને એની જગા પરથી ઉપાડીને નીચે લાવીને એના હાથમાં કુહાડી રાખી દીધી. પછી એના કાકા આવ્યા કે ઇબ્રાહિમ કે તોબા તોબા શું થઈ ગયું, કે શું થયું કાકા, કે આ જો બધી મૂર્તિઓ તૂટી ગઈ, બધું કામકાજ બધું વિખરાઈ ગયું, આ બધું કેવી રીતે થયું, શું થયું, કોને કર્યું? તો ઇબ્રાહિમ પૈગંબર કીધું કાકા કે આ જો આ મોટી મૂર્તિ છે ને ત્યાં હતી ને એ નીચે ઉતરીને અહીંયા આવી
અને જુઓ એના હાથમાં કુહાડી છે અને એને બધી આ મૂર્તિઓ તોડી નાખી. તો એના કાકા કે એવું થોડા હોય, મૂર્તિ કાંઈ ચાલી થોડે શકતી હોય, એ થોડા ચાલીને ત્યાંથી આવે ને બધાને તોડી નાખે કે ના તો ખોટું બોલે છે. તો ઇબ્રાહિમ પૈગંબર કે કાકા હું તમને એ જ કહું છું કે જે ચાલી નથી શકતી, જે કાંઈ નથી કરતી, એ ખુદા કેવી રીતે હોય? ખુદા તો બધાનો સૃષ્ટિનો સિર્જનહાર છે અને બધાને રોજી પૂરી પાડવા વાળો છે અને દરેક ચીજ એના તાબામાં છે. એ ખુદા જે એક જ છે એની ઇબાદત કરો. તો અહીંયા એ જ્ઞાન નીકળી છે કે હિન્દુ કે ઘર બેટા હુઆ. તો એમના કાકા એ હિન્દુ હતા, એના મૂર્તિ પૂજક હતા. હુઆ મુસલમાન, પહેલા નામ ઇબ્રાહિમ ભણાયા, દિન હુઆ રહેમાન. અને એ ઇબ્રાહિમ પૈગંબરથી ખુદાએ પોતાનો દિન જે રહેમાન છે, કૃપાળુ છે ખુદા, એ દિનનો ફેલાવો કર્યો. એ જે આધા ગંદુમ બહોત અમરત, આદમ ખાયા હેતા, કનિક દાના આદમ ખાયા, કિસે નાખ્યા બેસતી હેતા. इनकी उस भेद की अंदेशा किया, नबी मोहम्मद चेतिया, एक मण ने शेर अड़ाई, 63 खाया हेता. તો એક મણ છે ને એ 20 કિલો થાય છે અને શેર એના પર થોડું, એટલે 20 કિલો પર થોડું. તો 63 વર્ષની ઉંમરના અંદર રસુલિલ્લાહ એ ખાલી 20 કિલો અને ઉપર થોડું એટલું અનાજ ખાધું હશે. તો એ 63 ને 365 દિવસ ના સાથે ડિવાઈડ કરો તો કેટલું અનાજ થયું? મુઠ્ઠી ભરતી ના થયું. ઓકે, તો આનો મતલબ નાસર ખુસરીએ કીધો છે કે હજરત આદમે જે દાડો ખાધો ને એ શરિયત હતી અને શરિયતના કારણે હકીકત ના સમજી ગયા અને એમને હેઠા નાખવામાં આવ્યા. અને આ જે ભેદ છે ને આદમ સાથે આ થયું, એનો રસુલિલ્લાહને અંદેશો આવી ગયો. તો એમણે ખાલી એક મણ ને શેર અડાઈ એટલી શરિયત કરી જેથી હકીકત યાલીની ઓળખાણથી દૂર ના થઈ જાય. તો આવા ભેદો ઇલમના અંદર છે. એજી સડપોશ की मशक बनाई, उसमें भरिया जमजम कुएं का पानी, कुत्ता कभी पाक न होवे, जो धोवे सो पानी. एजी पाक पानी फरमाने हुआ, सरोवर नदिया जानी, बेफरमानी पाक न होवे, जो धोवे सो पानी. एजी भणे सुने ने बुझे ऐसा, भेद न जाने तैसा, वण कल में जो निमाज गुजारे, सिर बिना धड़ कैसा. પછી આ ભેદ ખોલે છે છેલ્લી કડીના અંદર થી સદરી સાહેબ. એજી કલમા કુંચી નિંદર તેરા, પેટ ન સગે અનેરા, કલમે બિના મોક્ષ ન હોવે, તો કલમા કુંચી તેરા. એજી શાહ અલી જુલ્ફિકારે દુનિયા સમજાયા, એલમ જેને ન પતિયાણા, 1.25 લાખ જબ રાજા માર્યા, મોહમ્મદ કલમા કિયા. એજી ગાફલ થા તાકુ મુનિવર કિયા, હાજર શાહ દિખલાયા, શાહ દેખી જે દાવે પડ્યા, સો નિષ્ઠે દોજક સધાર્યા. इनकी ब्रह्मा विष्णु महेश्वर बनिए, कलमा है विष्णु इमाम, જે જીવ ફરમાને ચાલ્યા સો પહોંચા બેસ્ત મકાન. પછી આ કલમો અને આ ભેદ શું છે ભેદ ખોલ્યો. એ જે આલ અલી ઇસ્લામ શાહ રાજા, અલી મુર્તુઝાના હાલમાંથી ઇસ્લામ શાહ રાજા છે, હાજર જુમાનો ધણી પીર સદરદીનના સમયે. અલ્લાહ યહી ઇમામ, અલ્લાહ એ જ ઇમામ છે, એ અલ્લાહ પોતે જ ઇમામ થઈને આવ્યો છે. પીર ભણે સદરદીન કહે તો કબીર દિન, મેરે મોમન કો બહેસ્ત મકાન. તો આ જ્ઞાન 48 ને 49 જોમાએ મૌલાએ બોલવરાવી પોતાની ડાયમંડ ચોકડીના. હવે આ રાગ બી મારો એકદમ ડિફરન્ટ છે. આ રાગ કોઈ નથી બોલતું, પણ લોકો અલ્હમ્દુલિલ્લાહ બહુ એપ્રિશિએટ કરે છે. અને મેં કદી બી એવું નક્કી નથી કર્યું કે હું કોઈ રાગ કમ્પોઝ કરું, કોઈ રાગ બનાવું. પણ જયારે દિલ બહુ મોહબ્બતથી ભરાઈ જાય છે અને એવો વૈરાગ થાય છે, એવી મોહબ્બત થાય છે, તો એના મેળે એ રાગ ક્રિએટ થાય છે. તો આ બધા રાગો એની મેળે એ મોહબ્બતના અંદર ક્રિએટ થયા છે. મેં કોઈ જગ્યાએ સાંભળ્યા નથી અથવા મેં એવો કોઈ ઈરાદો નતો કર્યો કે મારે કોઈ નવો રાગ બનાવ્યો છે. તો એમાં એક રાગ આ છે, શાહદરા પાયા દીની મોરે શાહ જગાયા, શાહ જગાયા, શાહ જગાયા, શાહ કા નામ ચલિયા, સૈયા હેત પાએ રંગ લાગો, સૈયા પીર પાએ રંગ લાગો.
मन बांधो मोरो दिल बांधो जी. તો આ રાગ સિત્રો બી નતો બોલાતો, બોમ્બે બી નતો બોલાતો, કોઈ જગ્યાએ બોલાતો નથી. એ રાગ હું જ બોલું છું. તો એ મોલા એ મારા દિલની ભાવનાથી પેદા થયો છે રાગ, મોલાની મહેરબાનીથી. મને આ જ રાગ ગમે છે અને હું એ જ બોલું છું. તો મારે તો કોઈના સાથે ઝઘડો નથી. તો મને તો શું જુનાગઢના રાગને ફોલો કરવાનું કે ના કરવાનું, મારે કોઈ ઝઘડો છે જ નહીં. મારે તો મોલા સાથે મોહબ્બતનો સંબંધ છે. તો મારો રાગ શું છે? મોહબ્બતનો રાગ છે. તમે કોઈ દરગાહ પર જાઓ ને તો મૌલા મુર્તઝાલીની તારીફના અંદર જે કવાલીઓ ગવાય છે ને, એને તમને પૂછો ને કે ભાઈ કયો રાગ છે, તો એ લોકો શું બોલે છે कि भाई मोहब्बत का राग है, कोई पर्टिकुलर राग नहीं है, मौला अली की मोहब्बत का राग है, हमको जो अच्छा लगता है वो हम बोलते हैं. तो આ મસ્તી છે, આ મોહબ્બતની મસ્તી છે. અને મોહબ્બત કોઈ અવાજ રાગને કોઈ મોહતાજ નથી. પછી આ રાગ બી કોઈ નથી બોલતું, સિત્તુના અંદર બોલાતું હતું, આ ગિનાને જ કોઈ નથી બોલતું. ઓ હંગ નમો गुर सबज है आद्यंत को वेश दंडावंत चित्त से करूं, दंडावंत चित्त से करूं, मुख से कहूं आदेश हो पीरा, मुख से कहूं आदेश, आदेश आदेश तो आगू होता जब होता फरसी राम, दुआपुर से वह वार गया, दुआपुर से वह वार गया, अब कहो पूरा सलाम हो जोगी, अब कहो पूरा સલામ. તો કાનીપા જોગી અને પીર હસન કબીર સાહેબનો સંવાદ છે આ જ્ઞાન. કાનીપા જોગી પીર હસન કબીર સાહેબને સવાલ પૂછે છે અને પીર હસન કબીર સાહેબ એમનો જવાબ આપે છે. તો પીર કાનીપા જોગી સવાલ પૂછે છે, હોતી કહે મેં જુગત की रानी, छोटी की छोट उतारे पानी, पानी की छोट उतारे पवन, पानी की छोट उतारे पवन, पण जीव की छोट उतारे कौन हो पीरा, जीव की छोट उतारे कौन. તો પીર શંકર સાહેબનો જવાબ આપે છે, કાયા કુપલી મન કસ્તુરી અને જ્ઞાન જીવ કી જ્યોતિ, जिस घट में अली नबी वसे, जिस घट में अली नबी वसे, तिसे क्यों कर लागे छोटी हो जोगी, तिसे क्यों कर लागे छोटी. તો આ જ્ઞાન તો બોલાતું જ નથી. એમાં અલી નબીની મૌલાની મોહબ્બતની વાતો છે, જ્ઞાનનો કેટલો અહેમિયત છે કે જ્ઞાન માર્ગ લાવે અને જ્ઞાન જીવની જ્યોતિ છે, એ બધી ચીજો આના અંદર છે. અને પીર સદીન સાહેબ આ જ્ઞાનના અંદર જયારે કાનીપા જોગી પૂછે છે કે તમે કોના પિંડ કે તમે કોના જીસમ, તો પીર કબીર સાહેબ અમે શ્રી ઇસ્લામ શાહના પિંડ, શ્રી ઇસ્લામ શાહ છે મૌલા મુર્તઝાલી, એના અમે જીસમ છીએ. તો રૂહ કોણ છે? રૂહ મૌલા મુર્તઝાલી છે, શ્રી ઇસ્લામ શાહ છે. પછી અહીંયા જ્ઞાનના અંદર નથી પણ જે જૂની મેન્યુસ્ક્રિપ્ટના અંદર કદાચ એ છે બધું. તો એક જગ્યાએ કાનીપા જોગી પૂછે છે પીર હસન કબીર સાહેબ કે તમે ક્યારે મરશો? તો પીર હસન કબીર સાહેબ કહે છે કે જબ રામ મરે તબ હમ મરે, મરે હમારી બલૈયા, કે જયારે રામ મરશે ને ત્યારે હું મરીશ. તો રામ તો શ્રી કૃષ્ણ
ભગવાન છે, એ જ શ્રી ઇસ્લામ શાહ છે, એ જ મૌલા મુર્તઝા અલી શાહ કરીમ છે. એ તો અમર છે, અજર છે, કાયમ દાયમ તું મોરો સ્વામી, કઈ જિંદા કાયમ પાયા છે, અત્યારે બી હાજર છે અને નાજર છે, હંમેશા રહેવા વાળો છે. તો કે મને બી મોત નથી, કે મરે હમારી ભલૈયા, કે મારી મુશ્કેલીઓ મરે, હું નથી મરવાનો. તો આ જ્ઞાન તો બોલાતું નથી. હવે એ જ્ઞાન બોલીશ, ટાઈમ નથી, અને આપણે આ વિષય કન્ટિન્યુ રાખશું, કારણ કે બીજા ઘણા બધા જ્ઞાનો છે, હજુ 10-15 જ્ઞાન છે, માશાઅલ્લાહ. તો પૂછવા વાળાનો બહુ આભાર, શુક્ર અલ્હમ્દુલિલ્લાહ. સવાલ ભલે રાગનો હોય, પણ બધી રૂહાનિયત જ બોલાય છે મોલાની મહેરબાનીથી. તો આ રાગ મારો ડિફરન્ટ છે, અને મને યાદ નથી કે મારાથી કમ્પોઝ થઈ ગયો કે એની મારા પર સિદ્ધપુરના રાગની કોઈ અસર છે. તો એક બીજું બી જ્ઞાન છે, તમે બહુ સાંભળ્યું છે મારી પાસેથી, કે મહેર કરો મોરા સાહિયા. તો એનો મારો રાગ એકદમ ડિફરન્ટ છે, અને સિદ્ધપુરનો છે. અને હું એ સિદ્ધપુરમાં જયારે બોલતો, તો મારી સામે એક ભાઈ, તો હજુ સ્ટાર્ટ કરું છું ને એકદમ ધ્રુસકે ધ્રુસકે રડવા લાગતા. તો એ ચીજો અસર કરે છે, બરાબર, એની ભાવના અસર કરે છે. તો હજુ ઘણા બધા જ્ઞાન છે, પણ એક જ્ઞાન આપણે બોલીશું. તો એનો મારો રાગ બી ડિફરન્ટ છે, અને મને એક્ઝેક્ટ આઈડિયા નથી કે મારાથી રાગ કમ્પોઝ થઈ ગયો છે કે સિદ્ધપુરના રાગમાં છે, પણ મેં કોઈ જગ્યાએ આ રાગ સાંભળ્યો નથી, પણ હું આ જ રાગ બોલું છું, અને અલ્હમ્દુલિલ્લાહ બધા બહુ એપ્રિશિએટ કરે છે. એજ કુટુંબ પરિવાર સજના, मैं सब कुछ छोड़ी यारे, कुटुंब परिवार सजना, मैं सबको छोड़ी यारे, दिल बांध्या मेरे साही सू, मन तमसू जोड़ी यारे, श्री नबी के साईया, तुक दूर मत जाइयो रे, जब आवेगी वेदना, तब तुम देखन आइयो रे, श्री नबी के સાઈયા. તો ઘણી જગ્યાએ પ્રિન્ટિંગના અંદર છે શ્રી નબી કહે સાઈયા, પણ મારું માનવું એ છે કે નબી કે સાઈયા, કે જે નબીજીના બી સાહી છે, માલિક છે, કે જેના અમે મૌલા છીએ, તેના મૌલા અલી છે. એ મૌલા અલીને કગરી વિનંતી કરીને પીર હસન કબીરદીન સાહેબ કે છે કે જયારે મારા દિલના અંદર આ પ્રેમ પીડા થશે, વૈરાગ થશે, ત્યારે તમે મારાથી દૂર ના જજો. તબ તુમ દેખન આઈયો, જબ આવેગી વેદના તબ તુમ દેખન આઈયો, તુક દૂર મત જાइयो, થોડા भी दूर ना जजो. सूली ऊपर साथ रो, मोहे नींद न आवे रे, सूली ऊपर साथ रो, मोहे नींद न आवे रे, पानड़े पानड़े पियूजी मारो जीव खिलावो रे, श्री नबी के साईया, तुक दूर मत जाइयो रे, जब आवेगी वेदना तब तुम देखन आइयो रे, श्री नबी के साईया. हम तम मिली गले में एक बावरी भया रे, हम तम मली गले में एक बावरी
शहनशाह की विनंती तम सुनियो साहिया रे श्री नबी के साहिया तुक दूर मत जाइयो रे जब आवेगी वेदना तब तुम देखन आइयो रे श्री नबी के साइया તો નીચે આવી ગયું કે તમે સુન્યો સાઈયા રે અને નીચે આપ્યું છે શ્રી નબી કે સાઈયા તો શુક્ર અલ્હમ્દુલિલ્લાહ વેરી વેરી બ્યુટીફુલ બહુ બ્યુટીફુલ દિવસ હતો આજે અલ્હમ્દુલિલ્લાહ તો પૂછવાવાળા ભાઈને બહુ બહુ મુબારકી આપું છું તો ઇન્શાલ્લાહ આપણે આ વિષય નેક્સ્ટ શુક્રવારે બી કન્ટિન્યુ રાખીશું તો સમજો કે આજે ભાગ પહેલો હતો અને નેક્સ્ટ શુક્રવારે ઇન્શાલ્લાહ આપણે ભાગ બીજો કરીને એને પૂરું કરવાની કોશિશ કરીશું થેન્ક યુ વેરી મચ તો પૂછો કોઈ બી સવાલ હોય તો સવાલ થાય છે પોતે મહેનત કરો કારણ કે ખુદા અક્કલ આપી છે તો એનો ઉપયોગ કરવાનો છે વિચાર કરવાનો છે બરાબર ના સમજ પડે તો જરૂર પૂછો હવે મૌલાના ફરમાન મુબારકની યાદી આપી તો આપીને ઇલમની તારીફ પૂરી કરીએ તમે અમને ઘણા વહાલા લાગો છો તમને અમે અમારા અજીજ ગણીએ છીએ આ બધો ઈશ્ક તમારા વિચાર અને મોહબ્બત વાસ્તે છે અમે તમારા તરફથી ઈશ્ક ઈચ્છીએ છીએ તેથી તમને સારો રસ્તો દેખાડીએ છીએ જેમ માવિત્ર પોતાના બચ્ચાઓનો હાથ જાલીને ચલાવે છે તેમ અમે તમને ચલાવીએ છીએ જુઓ આવો મોટો દરિયો છે તેમાં પહાડો અને મોટા મોટા જાનવરો છે તે બધું પસાર કરીને અમે અહીં આવ્યા છીએ તે ખાસ અમારા મોમનોને માટે આવ્યા છીએ અમે અહીં આવ્યા છીએ કે તમારા જીવના છુટકારા માટે આવ્યા છીએ અમે તમારા સારા કામ કરવા માટે આવ્યા છીએ અમે તમને સહેલે રસ્તે પાર ઉતારવાને માટે આવ્યા છીએ અમે તમારા માટે આસાન મઝહબ લઈને આવ્યા છીએ ઇલમ વડે પહાડ જેવી મુશ્કેલ બાબત આસાન કરી દેવાય છે અમારું દિલ ચાહે છે કે અમે હંમેશા તમારી પાસે રહીએ જાહેરની જુદાઈ ઘણી સખ્ત છે પણ અલ્હમ્દુલિલ્લાહ બાતુનમાં અમે અને તમે જુદા નથી બાતુરમાં અમે હંમેશા તમારી પાસે છીએ અમે અને તમે એક છીએ હંમેશા અમે અને તમે જુદા નથી તમે અમારા મુરીદ અમારી હકીકતી ઓલાદ માફક છો મુરીદ તથા મુર્શિદની દરમિયાન કાંઈ પણ જુદાઈ નથી મોમન અને મુર્શિદ ક્યારે પણ જુદા નથી તેઓ હંમેશા એક જ છે એવી રીતે દિલ હંમેશા મજબૂત કરી એક દિલ રાખવું જોઈએ તમે અમારો ઈશ્ક રાખો છો અને અમે તમારો ઈશ્ક રાખીએ છીએ ત્યારે હવે તમારામાં અને અમારામાં કાંઈ જુદાઈ નથી અમે અમારા દિલથી તમને દુઆ કરીએ છીએ કે ખુદાયા તેમના દિલમાં એવી તાકાત બક્ષ કે આઝાદ થાય હકીકતી થાય ખરાબીથી દૂર ભાગે રસ્તો સવળો પકડે અને સીધે રસ્તે ચાલે ખુદાયા તેઓને હકીકતી આંખો બક્ષ આ દુઆ સગળી દુઆ કરતા વધારે છે ઇન્શાઅલ્લાહ અમારા ફરમાન હંમેશા દિલમાં રાખજો ભૂલી નહીં જશો એમ ન બને કે જ્યાં સુધી અમે જાહેરીમાં અંતરે હાજર છીએ ત્યાં સુધી અમારા ફરમાન વાંચો અને પછી ન વાંચો એમ નહીં થવું જોઈએ જેમ જ્ઞાન વાંચો છો તેમ અમારા ફરમાન વાંચજો જેમ જ્ઞાનની માયના કાઢો છો તેમ અમારા ફરમાનની પણ માયના કાઢજો અમારા ફરમાન એ જ જ્ઞાન છે જ્ઞાનમાં હદીસમાં કુરાનમાં છે તેથી 100 ગણું અમે તમને ફરમાન દ્વારા સમજાવીએ છીએ હમણાં જે ફરમાન થાય જેમાં તમારો જીવનો છૂટકો થાય તે પડો અમારા મોમન સારું એક ફરમાન જ બસ છે અમારા સીધાવ્યા બાદ એવું નહીં સમજતા કે સાહેબ સીધાવી ગયા જેમ તમે ઇમામને હાજર સમજો છો તેમ હાજર સમજજો હાજર ઇમામ જાહેરીમાં હંમેશા હાજર નથી બેસી રહેતા પણ તેઓને હાજર સમજવા જોઈએ અમે પણ હંમેશા તમારી પાસે બેઠા છીએ અમે તમને સૌને એ ખાતરી આપવા ઈચ્છીએ છીએ કે તમે અમારી નજીક છો અને અમે હંમેશા અમારા હૃદય અને વિચારોમાં છો
અમે જગતભરના ઇસ્માઇલીઓની ઉન્નતિ અને પ્રગતિ માટે અમારી જિંદગી અર્પણ કરી છે અને તમારા સર્વે સુખ અને સફળતા માટે દુઆ કરીએ છીએ. ખાના વદાન, ખાના વદાન. અમે દુઆ કરીએ છીએ કે તમે સુખી હો, તમારામાં શક્તિ હોય, તમારામાં સંપ હોય, તમારા દિલોમાં પ્રમાણિકતા અને નમ્રતા હોય, તેમજ તમારામાંના દરેક એ રૂહાની સંતોષ ધરાવતા હોય કે જે તમારા જીવન દરમિયાન તમને દોરવણી આપે, ભલે તમારા સંજોગો જે પણ હોય. અમે આશા રાખીએ છીએ અને દુઆ કરીએ છીએ કે તમે હંમેશા સુખી રહો, સફળ હો અને સર્વે ઉપરાંત તમારા દિલ હંમેશા નૂર, ઈમાન, નમ્રતા અને આનંદથી ભર્યા રહે. ખાના વદાન, ખાના વદાન. આજે સાંજે અમે સીધાવીએ ત્યારે અમે એમ ચાહીશું કે તમે બે બાબતો યાદ રાખો. એક તો એ કે અમે તમારામાંના દરેકની યાદ, દરેકનો ચહેરો અમારા હૃદયમાં લેતા જઈશું. બીજું એ કે અમારા માટેનો તમારો પ્રેમ કદી પણ હોઈ શકે તે કરતા અમારી જમાત માટેનો અમારો પ્રેમ ઘણો પ્રબળ છે. અને અમે ઈચ્છીએ છીએ કે તમે યાદ રાખો કે જ્યારે અમે સીધાવીશું ત્યારે તમારામાંના દરેક અમારા હૃદયમાં, અમારી દુઆઓમાં અને અમારા વિચારોમાં હશો. વળી તમને યાદ રહે કે ઇમામ તમને વધુ ચાહે છે, તમે તેમને ચાહી શકો તે કરતા ઘણું જ વધુ ચાહે છે. અને આ જ્ઞાનમાં તમારે મજબૂત રહેવું જોઈએ. ખાના વદાન, ખાના વદાન. અમે તમને સૌને ખાસ ઉત્તમ પ્યાર ભર્યા દુઆ આશીષો ફરમાવીએ છીએ. ખાના વદાન, ઉત્તમ દુઆ આશીષ, ખાના વદાન. હાજરી તમામ ઇલમ મિલતના ભાઈ બહેનોને અને જગતના તમામ ઇસ્માઇલી ભાઈ બહેનોને અલી સહી અલ્લાહ મૌલા મુર્તઝા અલી સઈદ ખુદાવિન આલમીન ધણી સલામત દાતાર સરકાર આકા નૂર મૌલાના શાહ કરીમ અલ હુસૈની હાજર ઇમામ સુખી સલામત અને આબાદ રાખે. આમીન. ઈમાન છેલ્લા દમ સુધી સલામત રાખે. આમીન. બધી નેક ઉમેદો પૂરી કરે. આમીન. બચ્ચાઓને એજ્યુકેશનમાં એક્સેલ કરે. આમીન. બચ્ચાઓને નેક તોફીક આપે. આમીન. બચ્ચાઓનું ઈમાન છેલ્લા દમ સુધી સલામત રાખે. આમીન. બચ્ચાઓને સારી તંદુરસ્તી આપે. આમીન. બચ્ચાઓની બધી મુશ્કેલીઓ મોલા આસાન કરે. આમીન. બધાની કુલ મુશ્કેલીઓ, બીમારી, બલા, આફતો, તકલીફો, મૂંઝવણો, ગેરસમજણો દૂર કરે. આમીન. મોલા બધાની ખિદમત કબૂલ કરે. આમીન. ખિદમત દરમિયાન કોઈ ફરક કે કસોટી ના નાખે. આમીન. ખિદમતનો બદલો દીન અને દુનિયામાં આપે. આમીન. મોલા દીન અને દુનિયામાં આસુદા કરે. આમીન. મોલા પોતાના ઘરની જમાતની ઇલમની ખિદમત કરવા માટે વધારે હિંમત, શક્તિ અને પ્રેરણા આપે. આમીન. મોલા અત્યાર સુધી બધી ખિદમતો કબૂલ કરી એના માટે મોલાના લાખો શુક્રિયા. ધંધા રોજગાર તમારી માં બરકત આપે. આમીન. કોઈના કરજવાન કે મોહતાજ ન રાખે. આમીન. દીન અને દુનિયામાં આસુદા કરે. આમીન. બધાની કુલ મુશ્કેલીઓ, બીમારી, બલા, આફતો, તકલીફો, મૂંઝવણો, ગેરસમજણો દૂર કરે. આમીન. ઇલમ મિલતના ભાઈ બહેનોમાં અને જગત પરના તમામ ઇસ્માઇલી ભાઈ બહેનોમાં આપસમાં, ફેમિલીમાં, કુટુંબમાં, જમાતમાં સબ સલાહ, ઇખલાસ અને મોહબ્બતમાં વધારો કરે. આમીન. લાંબુ તંદુરસ્તી ભર્યું આયુષ્ય આપે. આમીન. આપણા દેશમાં અને જગતભરમાં જ્યાં પણ અશાંતિ છે ત્યાં સુખ, શાંતિ, સલામતી અને આબાદી ફેલાવે. આમીન. આપણા દિલ નૂર, ઈમાન, નમ્રતા અને આનંદથી ભર્યા રાખે. આમીન. ઇલ્મ જ્ઞાનમાં વધારો કરે. આમીન. હકીકતની સાચી સમજ આપે. આમીન. મોલા મહેરબાની કરી કરમ બક્ષિસ ફરમાવી પોતાના અને કુલ કાયનાતના ગુનાહ મોલા માફ કરે. આમીન. બાતુની નુરાની દીદાર નસીબ કરે. આમીન. આ જન્મમાં જ આપણને મૌલા એમના નૂરમાં એક કરી દે. આમીન. હાજરીન તમામ ઇલમ મિલતના ભાઈ બહેનોના ફેમિલીના રૂહાની મેમ્બરોના અને જગતભરના તમામ ઇસ્માઇલી ભાઈ બહેનોના ફેમિલીના રૂહાની મેમ્બરોના અલી સહી અલ્લાહ મૌલા મુર્તઝા અલી સઈદ ખુદાવિન આલમીન ધણી સલામત દાતાર સરકાર આકા નૂર મૌલાના શાહ કરીમ હાજર ઇમામ કુલ ગુનાહ માફ કરે. આમીન. બાતુની નૂરાની દીદાર નસીબ કરે. આમીન. અસલ મુબારકમાં વાસલ કરે. આમીન. શુક્ર અલ્હમ્દુલિલ્લાહ. થેન્ક યુ વેરી મચ. તમારા બધાનો ઘણો આભાર. યા અલી મદદ. મૌલા અલી મદદ.